જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું પેંડા, જે આપણે ફક્ત 3 જ વસ્તુમાંથી બનાવીશું, ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઓછી સામગ્રી સાથે. તો ચાલો પેંડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1.5 કપ મિલ્ક પાવડર લીધેલો છે. એની સામે મેં 1 કપ દૂધ લીધેલું છે. આપણે મિલ્ક પાવડર 1.5 કપ લઈએ તો 1 કપ દૂધ લેવાનું છે. એ રીતનું તમે મેજરમેન્ટ રાખજો. અને ગેસની ફ્લેમને આપણે હમણાં ચાલુ નથી કરવાનું. થોડું થોડું આપણે દૂધ એડ કરતા જઈશું અને એકદમ મિલ્ક પાવડરમાં બિલકુલ લમ્સ ન રહે એ રીતે આપણે મિશ્રણને તૈયાર કરી લેવાનું છે. જો ગેસની ફ્લેમ આપણે હમણાં ચાલુ કરી દઈશું તો મિલ્ક પાવડરમાં વધારે પડતા લમ્સ એટલે કે ગાંઠા પડી જશે અને બરાબર મિક્સ પણ નહીં થાય. એટલા માટે આપણે ગેસની ફ્લેમ હમણાં નથી ઓન કરવાની. તમે જોઈ શકો છો હું એકસાથે બધું દૂધ નથી ઉમેરી રહી. થોડું થોડું દૂધ મિક્સ કરી અને આપણે એને ચલાવતા જઈશું અને એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું. મિશ્રણ આપણું તૈયાર કરી લઈશું. હવે આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, બિલકુલ લમ્સ નથી બનેલા. તો હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. મેં અહીંયા 1/4 કપ ખાંડ એડ કરેલી છે, કેમ કે મિલ્ક પાવડરમાં પણ થોડી શુગર હોય છે, એટલે આપણે એ રીતે ખાંડ મિક્સ કરવાની છે, વધારે ન થઈ જાય. અને 1 ટેબલ સ્પૂન જેટલો મેં એલચી પાવડર મિક્સ કરેલો છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, બિલકુલ જ લમ્સ બનેલા નથી એમાં. અને ખાંડ તમે જો વધારે મીઠું પસંદ કરતા હોય તો એ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. તો સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. પહેલાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને સતત આપણે મિશ્રણને ચલાવતા રહેવાનું છે. અને બને ત્યાં સુધી તમે આ વસ્તુ નોનસ્ટિક કઢાઈમાં જ બનાવજો. જો નોનસ્ટિક કઢાઈ ન હોય તો કોઈ જાડા તળિયાવાળી કઢાઈ હોય એ લેજો. હવે આ મિશ્રણને આપણે સતત ચલાવતા રહીશું. 5 થી 6 મિનિટ આપણે એને સતત કૂક કરવાનું છે, એટલે આપણું મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ જશે. તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઉકળવા લાગ્યું છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને મિશ્રણને સતત ચલાવતા રહેવાનું છે. 5 થી 7 મિનિટ સુધી આપણે કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણું મિશ્રણ એકદમ કડાઈ છોડવા લાગે એટલું ઘાટું થઈ જશે. પછી જ આપણે એને ગેસ પરથી ઉતારવાનું છે. તો ત્યાં સુધી આપણે એને સતત કૂક કરતા રહીશું. અને આ રીતે સાઈડમાં પરત જામી જાય એને પણ આપણે ચમચાની મદદથી નીકાળી લેવાની છે. તમારે આ પેંડામાં ફૂડ કલર એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો છો, કે બીજું કોઈ ફ્લેવર એડ કરવું હોય તો ફ્લેવરવાળા પણ બનાવી શકો છો. હું અત્યારે અહીંયા સાદા અને એલચીવાળા જ બનાવી રહી છું, એટલે મેં ફક્ત એલચી જ મિક્સ કરેલી છે. તમે કોઈ બીજું ફ્લેવર કે કેસર ફ્લેવર કે પછી કોઈ ફૂડ કલરનો યુઝ કરવા માંગો તો એ પણ કરી શકો છો. જો તમે આમાં ચોકલેટ ફ્લેવર બનાવવા માંગતા હોય તો આમાં તમે કોકો પાવડર પણ એડ કરી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે ડીશમાં થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું ડીશને, અને મિશ્રણને એમાં કાઢી લીધું છે. હવે હમણાં આપણે પેંડા નથી વાળવાના, કેમ કે મિશ્રણ એકદમ ગરમ છે. તો આપણે એને 15 મિનિટ ફ્રીજમાં રાખી દીધું હતું. તમે જોઈ શકો છો ફ્રીજમાં રાખશો એટલે મિશ્રણ તમારા હાથમાં બિલકુલ ચીપકશે નહીં અને એકદમ સરસ રીતે પેંડા વળશે. તો આપણે એને 15 થી 20 મિનિટ ફ્રીજમાં રાખી અને કાઢી લીધું છે. અને તમે જોઈ શકો છો હવે બિલકુલ હાથમાં હવે તમારે નાના મોટા જે સાઈડના પેંડા બનાવવા હોય એ સાઈડના તમારે લુવા બનાવી અને તૈયાર કરી લેવાના છે. જોઈ શકો છો ફક્ત 3 જ વસ્તુમાં આપણા પેંડા બનીને સરસ રીતે રેડી થઈ જાય છે. તો આપણે બહારથી પેંડા લાવવાની જરૂર જ નથી. એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રીતે પેંડા આપણા ઘરે બની જશે. તો મેં આ રીતે થોડા નાની સાઈડના લુવા બનાવેલા છે. હું અહીંયા એકદમ વધારે મોટી સાઈડના પેંડા નથી બનાવી રહી, તો હું એ પ્રમાણે લુવા તૈયાર કરી રહી છું. અને આ પેંડામાં આપણે ફક્ત મિલ્ક પાવડર અને દૂધ જ યુઝ કરેલું છે. તો આપણે એને ફરાળમાં પણ ખાઈ શકો છો અને ફરાળ વગર પણ તમે ખાઈ શકો છો. એટલે કે
ઉપવાસ કે એકટાણા હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો. તો આપણે બધા લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે હાથેથી આ રીતે ગોળ ગોળ શેપ આપી અને આપણે પેંડા બનાવી લઈશું. તમે તમારી ચોઈસથી જે પણ શેપ આપવો હોય એ આપી શકો છો. હું અત્યારે અહીંયા ફક્ત એક અંગૂઠાની મદદથી વચ્ચે આ રીતે પ્રેસ કરી રહી છું. એમાં આપણે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. તમારી પાસે જો કોઈ પેંડા માટેના કે કૂકીઝ માટેના મોલ્ડ હોય તો તમે એનાથી પણ ઉપર ડિઝાઇન કરી શકો છો. આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ એકવાર આ રીતે પેંડા બનાવી જરૂરથી ટ્રાય કરજો. ને મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો. ને આજની રેસીપી કેવી લાગી એ મને ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.